નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે। રાજ્યમાંથી ભારે અને મધ્યમ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી। અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, ભાવનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ, તો જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ। પ્રહલાદનગર, શામલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। પકવાન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। સોલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ખાનપુર, લાલ દરવાજા, નરોડા વિસ્તારમાં વરસાદી માહોલ, તો બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। 5 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જશોદાનગરથી રિંગ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર જ જળબંબાકાર જેવી સ્થિતિનું જે નિર્માણ જે થયું હોય જેવા દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો હાલ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જોઈ શકાય છે કે જશોદાનગરથી જે એસપી રિંગ રોડને જે રોડ છે ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે સામાન્ય વરસાદની અંદર વરસાદી પાણી જે ભરાવાની શરૂઆત જે થઈ હતી, જેના કારણે વાહન ચાલકો પણ ભારે પરેશાન જોવા મળ્યા છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ છે। હવામાન વિભાગ દ્વારા બપોરના 4 વાગ્યા બાદ આગામી 3 કલાક એટલે કે 8 વાગ્યા સુધીમાં જે છે એ અમદાવાદ શહેરને ભારે વરસાદ, પવન સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઠેર ઠેર જે છે જેના કારણે ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ શહેરની અંદર પડેલા સામાન્ય વરસાદની અંદર જળબંબાકારની સ્થિતિ નિર્માણ થયું હતું, ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરીને ક્યાંક ને ક્યાંક હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં સામાન્ય વરસાદની અંદર ભારે પાણીની ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે આ વખતે પણ સામાન્ય વરસાદની અંદર અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે આજે ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિઝિબિલિટી ઘટી અને માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા છે। નરોડાથી નારોલ, સરખેજથી ગાંધીનગર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે। બોપલ, વસ્ત્રાપુર, વૈષ્ણોદેવી સર્કલ અને એસજી હાઈવે વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। પૂર્વનો પટ્ટો હોય કે પશ્ચિમનો, બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના જે સિંધુ ભવન રોડ છે, પકવાનથી લઈને એસજી હાઈવેનો પટ્ટો છે, અને ખાસ કરીને જો પૂર્વ વિસ્તાર અને મધ્ય અમદાવાદની વાત કરું તો ખાનપુર, લાલ દરવાજા, નરોડા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે। પશ્ચિમમાં વાત કરું તો બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઈવે વિસ્તારમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે અને આગામી રાજ્યમાં 5 દિવસ મધ્યમ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। મહત્વનું છે કે જે રીતે સતત વરસાદની હેલી જોવા મળી રહી છે તેને લઈને પણ હાલ અમદાવાદમાં સતત વરસાદી માહોલ છે છેલ્લા કેટલાક દિવસોથી, ને આજે પણ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે। આગામી આગાહીની જો વાત કરીએ તો શહેરમાં આગામી 3 કલાક સુધી
અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસે તેવી પણ સંભાવના છે। ત્યારે સમગ્ર જે વિસ્તાર છે ત્યાં હાલ વરસાદી માહોલ છે। અમદાવાદભરમાં વરસાદી માહોલ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિમાં પણ લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો પંચમહાલના જાંબુઘોડા, ઘોગંબા, પાવાગઢ અને ગોધરામાં વરસાદી માહોલ। ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે। દિવસભરના બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એકાએક એન્ટ્રી થઈ છે। જાંબુઘોડામાં ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા। યાત્રાધામ પાવાગઢમાં પગથિયા ઉપર નદી વહેતી હોય તેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। પગથિયા ઉપર ખળખળ વહેતા ઝરણા જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। તો ખેડામાં મહેમદાબાદ, દસક્રોઈ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હાથીજણથી મહેમદાબાદ સુધીના વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। આગાહી મુજબ ખેડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। મુશળધાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। થોડા દિવસોમાં ડાંગરના પાકની રોપણી કરવામાં આવશે। તો અમીરગઢના કાકવાડા ગામ પાસે લોકોના જીવને જોખમ। ઘણા સમયથી બનાસ નદી રાહદારીઓ પાર કરી રહ્યા છે। ઓવરબ્રિજની માંગણી છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। શાળાએ જતા બાળકો કેડસમા પાણીમાંથી ચાલવા માટે પસાર થવા માટે મજબૂર બન્યા છે। ચૂંટણી સમયે નેતાઓએ આપેલા વાયદા પૂરા ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। તો સુરતના કીમ પંથકમાં ધોધમાર વરસાદી માહોલ। કીમ, મોટા બોરસરા, પાલોદ સહિતના ગામમાં વરસાદી માહોલ અને વરસાદને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। તો નવસારી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। જલાલપોર, ગણદેવી, ચીખલી સહિતના તાલુકામાં વરસાદી માહોલ। એક દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા માટે મજબૂર બન્યા છે। તો નવસારીમાં વિરામ બાદ એકાએક વરસાદી માહોલ જામ્યો છે। જલાલપોર, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ તો સાથે સાથે વાસદા અને ખેરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ પડતા પાણી સર્જાઈ ગયું છે। જિલ્લામાં ક્યાંક ભારે ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। પ્રચલિત ગીરાધોધ સાથે અન્ય અનેક ધોધ સક્રિય થયા છે। વાડિયાવનના ડુંગર પરના ધોધનો વિડીયો વાયરલ થયો છે। બંભોઈ ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ હોય તેવા આ દ્રશ્યો સર્જાઈ ગયા છે। ભારે વરસાદને કારણે આ ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। જેમ કે મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ કરતું હોય તેવા આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। બંભોઈ ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાવલ, ટંકારિયા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો। મગફળી સહિતના પાકો માટે વરસાદથી પાકને ફાયદો થશે। વરસાદથી તળાવમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે। તો વડોદરામાં વરસાદ શરૂ થતા ખાડા પડવાનું પણ શરૂ થઈ ગયું છે। ખાડાનો સર્વે કરવા ફાયર બ્રિગેડને કામે લગાડ્યું છે। ફાયરના કંટ્રોલ રૂમમાં સીસીટીવીથી ખાડાનો સર્વે કરવાની કામગીરી શરૂ થઈ છે। જોખમી ખાડાનો સર્વે કરી બોર્ડ ઓફિસમાં યાદી આપવામાં આવશે। સયાજીગંજ વિસ્તારોમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઉનાળામાં જે રોડ પર કામ કર્યું હતું તે રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। રોડ પરના ખાડાના કારણે લોકો પરેશાન થયા છે અને વાહન ચાલકો પણ પરેશાન થયા। ચોમાસા આવે વરસાદ વધારે પડે તો રસ્તા ઉપર કઈ ખાડા બનવાનો થાય છે। તો એમાં
કઈ એવી ખાડા કે જેમાં કંઈ જાનમાલને નુકસાન થાય એવા જે મેન રોડ છે આપણે સિટીના એમાં કંઈ જાનમાલને નુકસાન થાય તો આ ખાડા અગર આપણે જોવાય તો એમને તરત જ આપણે જાણ કરીને જે કંઈ વોર્ડના એન્જિનિયર છે એમના જોડે આપણે સંકલન કરીને એમને જાણ કરીને એમનાથી આ કામ ચાલી રહ્યા છે. ચોમાસું આવતાની સાથે જ આ તમે જોઈ શકો છો કે ભાઈ ખાડા પડી ગયા એટલે ટૂંકમાં કોર્પોરેશનના કે પછી એવી રીતે આજે લોકોએ કોન્ટ્રાક્ટ લીધા હોય અને કર્મચારીઓ કર્મ કરીને તો જતા રહ્યા પણ એમણે સારી રીતે કામ નથી કર્યું અને એનું બધું આ આપણી નજરની સામે દેખાઈ જ રહ્યું છે કે આટલા બધા ખાડા પડવા આટલા બધા રીતે પાણી ભરાય છે. કોઈ મતલબ આપણે કોને રજૂઆત કરવી કોને કહેવું? લોકો સર્વે કરી જાય છે આવીને. સાહેબ અમે તો વિચારીએ છીએ કે બધા મિત્રો બધા વેપારી વર્ગના માણસો ભેગા થઈને કોર્પોરેશનની કચેરી જઈને અમે એક સારી અપીલ કરીએ અને કદાચ એ લોકો કંઈ. રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, सभी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. डे 2 में हम सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग दिया है कच्छ के लिए और हेवी रेनफॉल का वार्निंग है पोरबंदर और द्वारका के लिए. गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग है बनासकांठा. તો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અષાઢી બીજના સંકેતને લઈને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી. દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે ઘણા ભાગોમાં વરસાદ પડશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે. તો નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. 3 જુલાઈની આસપાસ મહેસાણા, સમી, હારીજ, પાટણમાં વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં વાવેતર મોડું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસું ધરી ઉપર જતાં હમણાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. તોફાની દરિયા નજીક સેલ્ફી લેવા લોકોની ભીડ જામી છે. લોકો જીવના જોખમે સેલ્ફી લેવા દરિયા કિનારે ઉમટી પડ્યા છે. દરિયા કિનારે પ્રતિબંધ હોવા છતાં લોકોની ભીડ જોવા મળી. ગઈકાલે દરિયામાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. તો સુરતમાં વરસાદના વિરામ બાદ પણ સમસ્યા જોવા મળી રહી છે. 3 દિવસના વિરામ બાદ પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. ઓલપાડ જીઆઈડીસી 3 દિવસથી પાણીમાં ગરકાવ છે. અંકુર ગલી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા કામદારો પરેશાન થયા છે. કામદારો કેમિકલયુક્ત પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. તંત્રએ ગટરની યોગ્ય સફાઈ ન કરી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. मोदी इंडस्ट्रीज में काम करता हूँ. साहब इतना पानी भरा है, कौन आएगा जाएगा? रास्ता ऐसा है, सब रास्ते में पानी है. हाँ, फिर इसको बहुत उपस्थित हम लोग आए कि कोई भी साधन से बने. आज हो गया 7-8 दिन, 9 दिन हो गया होगा. अभी तो बारिश भी बंद है. बारिश भी बंद है.
ऐसा है सर, वो पानी कम ही नहीं हो रहा है, जब तक वो गटर लाइन नहीं बनेगा तब तक नहीं हो पाएगा। हमको तो साहब हमको ये सब पब्लिक को रहे, जितना ड्यूटी करने वाले हैं, हम तो साइकिल से आते जाते रहते हैं। તો અમદાવાદમાં વરસાદ બાદ શહેરમાં ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। નિકોલ ગામની વરસાદ બાદ ખસ્તા હાલત જોવા મળી। રસ્તાની વચ્ચે ગટર પાસે ભૂવો પડતા હાલાકી થઈ। ભૂવો પડવાને કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા। સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। 10 વાર ઢાંકણું નાખ્યું, ખાલી ઢાંકણું ઉપર મૂકીને વહી જાય છે। સણતર પ્લાસ્ટર કોઈ વસ્તુ કરતા નથી અને 10 વાર ઢાંકણું લોકો ખાડાની અંદર પડીને વાગેલું છે, ગાડીઓ તૂટી ગયેલી છે, તોય પણ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એમ તંત્ર હાવ ખરાબમાં ખરાબ છે અને ઢાંકણું વ્યવસ્થિત મૂકે ને તો કોઈ વ્યક્તિ પડે એમ નથી। બાકી ઢાંકણા મૂકીને ખાલી વ્યા જાય। 10 વાર ઢાંકણા નાખેલા છે આ રોડ ઉપર, એક જ જગ્યા ઉપર। તો સુરત ખાડીપુરના પાણી ન ઓસરતા લોકોમાં રાહત। પર્વત પાટિયા વિસ્તારના સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીનો વિરોધ। સોસાયટી બહાર રોષે ભરાયેલા લોકોએ બેનરો માર્યા। નંદનવન સોસાયટીના રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ખાડીપુરના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થયા। ગાંધીનગરમાં પાસ અને એસપીજીના આગેવાનોની ચિંતન શિબિર। સરદાર પટેલની તસવીર સાથે પાટીદાર ચિંતન શિબિર યોજાઈ। વિવિધ સમાજના પ્રશ્નો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આજે 10 વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત, એક ચિંતન શિબિરનું આયોજન થયું। ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને 8 થી 10 જેટલા મુદ્દાઓ, 8 થી 10 જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ, પાસ, એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતિ આપી છે, જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે, જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે, જે રજૂઆતના પ્લેટફોર્મ છે, કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે, એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે। આજે 10 વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળવા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે, એટલે ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે। એ તમામ પ્રશ્નોનું 10 વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા। આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, કઈ રીતે સામાજિક લાભ મળી શકે, ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર સમાજની તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે। એ લાભની વિશેની ચર્ચા કરી, સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે, અમારા દીકરીઓની ચર્ચા કરી છે, ખેડૂતલક્ષી ચર્ચા કરી છે। તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે અને આગામી સમયમાં ફરીથી અમે મળીશું અને અમારું એક પ્રતિનિધિ મંડળ પણ નક્કી કરીશું જે આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરે કે સમાજમાં પણ ક્યાંય જવાનું હોય તો અમારા મંડળ તરફથી રજૂઆત કરીશું। તો ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરમાં બબાલ થઈ છે। શાંતિલાલ સોજીત્રા નામના આગેવાને બબાલ કરી। પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને ન બોલાવતા વિવાદ થયો। બબાલ કરીને ચાલુ બેઠકમાંથી બહાર નીકળ્યા આગેવાન। અમદાવાદ નિકોલના પાસ આગેવાન છે શાંતિલાલ સોજીત્રા। આમંત્રણ બાબતે રોષ વ્યક્ત કરી બેઠક છોડી બહાર આવી ગયા। ચિંતન શિબિરમાં બબાલ મુદ્દે આગેવાન વરુણ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે આ કોઈના છોકરાના લગ્ન ન હતા કે આમંત્રણ આપવામાં આવે। એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી। સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી,
જેનામાં લડવાની ભાવના હતી એ દરેક લોકો આવ્યા છે. એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય, પણ અમારો તો આ દસ્તુર છે, એક બે આવે. તો પાટીદાર ચિંતન શિબિર વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ. MLA બન્યા બાદ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. આંદોલનની સફળતા સૌના સમજમાં ન આવે. ખેડૂત કે ગરીબના દીકરાને લાભ મળે તે જ અમને સમજી શકે. અમારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો. સંઘર્ષનું પરિણામ શું આવશે મને ખબર ન હતી. લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું. લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો. હાર્દિક પટેલની પોસ્ટ મુદ્દે આગેવાન વરુણ પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક ધારાસભ્ય છે, તેને ગમે એવી પોસ્ટ કરી શકે. આ સમાજનું કામ હતું. સમાજના હિતેશુઓ બેઠકમાં આવ્યા. હાર્દિક કેમ ના આવ્યા તે મને ખબર નથી. જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને મજા આવે પોસ્ટ મૂકે, એમને મજા આવે ત્યાં જાય, મજા આવે ત્યાં આવે. એનો જવાબ હું શું કરવા આપું એ આપશે. નવરાજ છે, અમે જવાબ લઈ લો. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક સમાજનું કામ છે. ઓપન ઇન્વિટેશન હતું. જેને ઈચ્છા હતી, લાગણી હતી, આયા. જેને ઈચ્છા હતી, લાગણી નથી, એ ના આયા. ઘણાય નથી આયા, ઘણાય આયા. તો એ તો બધું ચાલતું રહેવાનું. સમાજ એક અવિરત પ્રવાહ છે. વરુણને પકાલાલ બદલાતા રહેશે, સમાજ એમનામ ચાલવાનું. તો ભરૂચ મનરેગા કૌભાંડમાં હવે કર્મચારીઓ સામે તવાઈ. કરાર આધારિત 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરાયા. 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા. ફરજમાં બેદરકારી અને જવાબદારી યોગ્ય ન નિભાવ્યાનો આરોપ છે. તો મનરેગા કૌભાંડ મામલે નર્મદાના MLA ચેતર વસાવા મેદાને આવ્યા છે. ધારાસભ્ય ચેતર વસાવાના ભાજપ કોંગ્રેસ પર આરોપ. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાની વાત કરી. અગાઉ મેં જાહેર કર્યું તે વાત સાચી પડી. ભરૂચના એસીપીએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી. હીરા જોટવા અને બચ્ચુ ખાબડે સાથે મળી કૌભાંડ આચર્યું. પંચાયત પાસેથી કામો લઈ પોતાની એજન્સીને સોંપ્યા છે. એજન્સીઓએ રેતી કપચી નાખ્યા વગર બિલ પાસ કર્યા. 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા. હીરા જોટવાએ આ નાણાં ફંડ રૂપે આપ્યા. અધિકારીઓ, નેતાઓ અને પાર્ટીઓને નાણાં આપ્યા. હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા. હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફિટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી. અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે. તો ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડને લઈને મોટો ખુલાસો થયો છે. બંને એજન્સી હીરા જોટવા સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો. સમગ્ર કૌભાંડમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી. જલારામ મુરલીધર એજન્સીના પ્રોપ્રાઇટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી. પિયુષ ઉકાડી, જોધા સભાડ અને શર્મન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તો મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ખાબડ પરિવાર અને સાથે જોટવા પરિવાર જે હોવાનો ખુલાસો થયો છે અને નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે આખા મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. $100 કરોડના હવાલા. યુએસડીટી કૌભાંડમાં ઈડીની તપાસ.
હવાલાકાંડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન. સુરત એસઓજીએ ઓક્ટોબરમાં આરોપીની ધરપકડ કરી હતી. સુરત એસઓજી બાદ ઈડી પણ આ કેસની તપાસમાં જોડાઈ. સુરત, અમદાવાદ અને મુંબઈમાં ઈડીની સતત રેડ અને તપાસ. ડોક્ટર મકબૂલ સહિત 4 આરોપીઓના ઘેર અને ઓફિસે તપાસ કરવામાં આવી તો 27 બેંક એકાઉન્ટ અને 500 થી વધુ સિમ કાર્ડ મળી આવ્યા. 2 કરંટ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ શરૂ થઈ છે. વિદેશ ટ્રાન્સફર થયેલા રૂપિયા અંગે પુરાવા ભેગા કરી રહી છે ઈડી. સવાર પછી બપોરે ફરી એકવાર તપાસ માટે ઈડી પહોંચી. આરોપીઓ હાલ જેલમાં. આરોપીઓની ગેરહાજરીમાં તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર મકબૂલ, ડોક્ટર કાસિફ અને માઝ નાડા સામે ફરિયાદ થઈ છે. તો રાજકોટના મહિકા ગામમાં મોટું જમીન કૌભાંડ થયું છે. સરકારી જમીન પર 300 જેટલા પ્લોટ બારોબાર વેચી દેવાયા. 40 કરોડની 4 એકર જમીન ઊભી કરાવી નાખી છે અને સોસાયટી આખી ઊભી કરી છે. સરકારી જમીનમાં શિવસ પાર્ક રેસિડેન્સી સોસાયટી ઊભી કરી દેવાઈ. મહિકા ગ્રામ પંચાયતે પાણી અને ગટરના કનેક્શનો પણ આપી દીધા. 1 દાયકા બાદ કૌભાંડની કલેક્ટરને જાણ થતાં નોટિસ ફટકારવામાં આવી. રહીશોને 15 દિવસમાં જમીન ખાલી કરી દેવા માટે નોટિસ અપાઈ. જમીન ખાલી ન કરે તો ડિમોલેશનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બિલ્ડરના પાપે ગરીબ મધ્યમ વર્ગના રહીશોને ડામ. નોટિસ મળતા મહિલાઓ સહિત લોકોના આંખમાં આંસુ આવ્યા. સોસાયટીના રહીશો પાસે દસ્તાવેજ, ટેક્સ સહિતના કાગળો પણ છે. બાંધકામ થયું, દસ્તાવેજ થયા ત્યારે અધિકારીઓ ક્યાં હતા તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. લોકોએ પોતાના જીવનભરની મૂડી ખરીદ્યા છે. આ પ્લોટ અને બિલ્ડરે કૌભાંડ કર્યું તેની સજા અમને કેમ તેવું સ્થાનિકોનો મત છે. વલસાડ પાલિકામાં ખોટા ઠરાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના શાસક પક્ષના સભ્યોએ જ 14 ઠરાવનો વિરોધ કર્યો. 5 થી 6 કરોડના કામ સભ્યોની જાણ બાદ મંજૂર કરતા વિવાદ થયો. ઠરાવ અંગે સવાલ પૂછતા પ્રમુખે જવાબ આપવાનું ટાળ્યું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રમુખને સવાલ પૂછતા પ્રમુખ ભાગ્યા. પાલિકાના શાસક પક્ષના સભ્યોના વિરોધને પગલે ભારે વિવાદ થયો. આજે નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે ને એમાં જે પણ 5,000 કે 10,000થી વધારાના રૂપિયાના કામો કરવાના હોય તેમાં સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવે. સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને આગળની કામગીરી કરવાની હોય. આ કરોડો રૂપિયાના કામ પ્રમુખ સ્થાનેથી વધારાના કામ તરીકે લઈ લેવામાં આવે તે અમારા હિસાબે યોગ્ય ન હતું. આવનારા દિવસોમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આર્થિક જવાબદારી આવી શકે, કાયદેસરની કોઈ જવાબદારી આવી શકે. એવી પરિસ્થિતિમાં અમે નગરપાલિકાના સભ્યો સાથે લેખિતમાં એ કામોમાં અમારો વાંધો રજૂ કર્યો હતો. એ આપણે ઓફિસરનું કામ આપણે ઓફિસોમાં કરીશું. આજે સારા પ્રવોત્સવ છે એટલે હું સારા પ્રવોત્સવ માટેનું મેં કરી રહી છું. મેડમ, કેમેરો ચાલુ છે. તમારે હાજરીમાં બાબતે તમારે નિવેદન આપવું પડશે. તમારી હાજરીમાં ઠરાવ થયા હતા અને ત્યારબાદ આ ઠરાવને લઈને તમામ સભ્યોએ જે છે અત્યારે સારા પ્રવોત્સવ માટે તમામ સભ્યોએ આ વિરોધ કર્યો. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો વલસાડ નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય પાલિકામાં ગેરવહીવટનો પર્દાફાશ કર્યો છે. ભરત પટેલે મુખ્યમંત્રી અને ચીફ ઓફિસરને પત્ર લખ્યો. પાલિકાના સભ્યોની જાણ બહાર 14 કામોના ઠરાવ કર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. સભ્યોએ વાંધો ઉઠાવ્યા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાનો આક્ષેપ કર્યો છે. ઠરાવ બુકમાંથી ઠરાવ રદ કરવા ચીફ ઓફિસરને એમએલએ સૂચના આપી. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 3/4/2025ના રોજ બોર્ડ મિટિંગ આપણે મળી હતી. એ બોર્ડ મિટિંગમાં જે ઠરાવો, જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુમતી સભ્યોએ ઠરાવો અમુક કામો મંજૂર કર્યા છે. પણ એમાં અમુક કામો લગભગ 14 જેટલા ઠરાવો, એટલે એ 8 થી 10 કરોડના કામોના ઠરાવો પ્રમુખ સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય, સભ્યોની જાણ કરવા સિવાય જો આવા 14 જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર જો લેવાતા હોય એ બરાબર નથી. આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યો મને આવીને મળ્યા હતા, ઇન્ડિવિજ્યુઅલ બી મળ્યા હતા કે આ કામ થયું છે, અમારી જાણ બહાર થયું છે.
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે ગોડાઉનમાં રેડ કરી પોતાના જ ગામ ચરાડામાં ગોડાઉનમાં જાતે તાળું તોડી રેડ કરી એક્સપાયર્ડ થઈ ગયેલા મિલ્ક પાવડરના જથ્થાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી. ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર્ડ થયેલા પાવડરનો જથ્થો હતો. લાખો કરોડોનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ નિવેદન આપ્યું. એપ્રિલ 2025 ચરાડાના વતી 2025 પાવડર છે. એટલે હું જે મીડિયા સામે બોલતો હતો એ સાચું છે. આજે ચરાડાની ગોડાઉનમાં મેં રેડ પાડી છે અને ગોડાઉનની અંદર બેગો કાઢી તો 2025 ની કઈ તારીખ છે? 2 એપ્રિલ 2025 અને એમપી સાહેબ એવું કી છે અને 5000 મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને બહારથી અને આપણો આ પાવડર વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ ત્યાં કામ કરી રહી છે અને ગ્રાહકોનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર. તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખૂબ સજાગ હોય છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે. હું આ અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે. આ બધા રિપોર્ટ છે અને એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ. એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી. કારણ કે આ 5 લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના 35 લાખ ખેડૂતોની સંસ્થા છે. તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાની જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે. તો વલસાડ જિલ્લામાં આંતરિક વિવાદ વધતા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. 22 હોદ્દેદારોએ અલગ કમિટી બનાવી પ્રમુખ સામે વિરોધ દર્શાવ્યો. પૂર્વ સાંસદ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કિશન પટેલનો વિરોધ. સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં વરણી કરતા વિરોધ કરાયો. વલસાડ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓએ વિરોધ કર્યો. કિશન પટેલને ભાજપના સ્લીપર સેલ ગણવામાં આવ્યા છે. કિશન પટેલને નહીં હટાવાય તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી. નારાજગી એટલી જ છે કે વલસાડ જિલ્લાના પ્રમુખની જે વરણી થઈ છે કિશનભાઈ પટેલની, આ કિશનભાઈ પટેલ વારંવાર અમે કહ્યું છે અને જગ જાહેર છે કે ભાજપના સ્લીપર સેલ છે. કોંગ્રેસને હરાવવા માટે એમણે તન મન ધન સામ દન દેશની નીતિ અપનાવેલી છે એ જગ જાહેર છે. વલસાડ જિલ્લાના અંદરમાં આપણે જોયું છે કે ધરમપુરના અંદરમાં 4 વખત એમને MLA, 3 વખત MPની ટિકિટ, 10 વર્ષ સુધી સતત તેઓ જિલ્લા પ્રમુખ રહ્યા છે. અને આ કાર્યકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસનો ગ્રાફ સતત ને સતત નીચે ઉતરતા આજે આપણે જોઈએ છે કે કોંગ્રેસ પાસે નથી એક MLA, નથી MP, નથી નગરપાલિકા, નથી તાલુકા પંચાયત, નથી જિલ્લા પંચાયત. આજે ચૂંટણીઓ જાય છે ગ્રામ પંચાયતની, તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિશનભાઈનો કોઈ રોલ નથી કે કોઈ જગ્યાએ જઈને એવું નથી ઊભી રહેતા, કોઈના સાથે નથી રહેતા. તે જ રીતે વલસાડ જિલ્લાના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો સાથે પણ સંકલનમાં નથી રહેતા. આ સંજોગોમાં બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે આ કિશન પટેલ અને તે પણ જે એમની વરણી થયેલી છે એ સિલેક્શન થયેલું છે, નોટ ઇલેક્શન. સુરતમાં સુમુલ ડેરીના MD પર હાથ ઉગામતા ચકચાર મચી ગઈ છે. ઉપપ્રમુખ રાજુ પાઠકે તમાચો મારવાનો પ્રયાસ કર્યાની ચર્ચા છે. સુરતની સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ વિવાદ થયો છે. 25 મંડળી અન્ય રાજ્યોથી દૂધ લાવી પધરાવતા 3.25 કરોડનો દંડ. MD દ્વારા ફટકારવામાં આવેલ દંડને લઈને ઉપપ્રમુખે વાંધો ઉઠાવ્યો. MD દ્વારા દંડની કાર્યવાહી ન કરવા ઉપપ્રમુખે કહેતા મામલો ગરમાયો. ઉપપ્રમુખ રાજુ પાઠકે MD પર હાથ ઉગામતા સૌ ડિરેક્ટર દંગ રહી ગયા. ઉપપ્રમુખે 1.5 વર્ષથી ભરતી પ્રક્રિયા પણ અટકાવી હોવાનો આરોપ છે. સુમુલ ડેરીના MD ઉપર ઉપપ્રમુખ દ્વારા હાથ ઉગામતા ચર્ચાનો વિષય બન્યો છે અને જ્યારે સુમુલ ડેરીની ચૂંટણી નજીક છે ત્યારે માહોલ પણ તેને લઈને ગરમાયો છે. કઈ બાબતને લઈને શું વિવાદ છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ડિરેક્ટર જયેશ દલાલ આપણી જોડે ઉપસ્થિત છે. જી જયેશભાઈ. ખાસ કરીને
25 દૂધ મંડળીઓ જે રીતે વેપારીકરણ કરીને મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને જે રીતે વેપારીકરણ થઈ રહ્યું હતું એના અનુસંધાનમાં ચેરમેનશ્રીની સ્પષ્ટ સૂચનાથી એમડીસીએ લગભગ 3 કરોડ અને 25 લાખ રૂપિયાનો દંડ આ લગભગ 25 મંડળીઓને કરવામાં આવ્યો. સહકારી પ્રવૃત્તિમાં વેપારીકરણ ન હોઈ શકે. અમૂલ પેટર્નથી પશુપાલકોનું સીધું દૂધ લઈને અને એના ખાતામાં સીધા બેંકના ખાતામાં નાણાકીય લેવડ કરવાનું સ્પષ્ટ આદેશ રાજ્ય સરકાર અને ફેડરેશનનો પણ હોય છે અને સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં આ પરંપરા છે. આ પરંપરાને તોડીને જે રીતે વેપારીકરણ થઈ રહ્યું હતું એના અનુસંધાનમાં દંડ કરવામાં આવ્યો હતો. તો સુરત અને તાપીની મહત્વની ગણાતી સુમુલ ડેરીનો વિવાદ વકર્યો છે. પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે વિવાદ થયો છે. રાજુ પાઠકની તાનાશાહી સામે સચિવને રિપોર્ટ કરાયો. 300 કર્મીઓની ભરતી અટકાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સુમુલના એમડીને રાજુ પાઠકે મારવા હાથ ઉગામી હદ વટાવી. પરીક્ષા બાદ રાજુ પાઠકે નિમણૂક પ્રક્રિયા અટકાવી દીધી હતી. હમણાં ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે ને આગામી દિવસોમાં એની ભરતી થઈ જશે. તેમ છતાં પણ મેં સેક્રેટરીની પણ જાણ કરી છે. આટલા વિવાદ વચ્ચે પણ આ કર્મચારીઓની જે ભરતી કરવાની હતી તે નહોતી થઈ. તેમ છતાં પણ જે રિટાયર થયેલા એમની પાસે પણ કામ કરાવીને આ સુમુલ ડેરીના વહીવટમાં કોઈ ખામી નહીં પડે એવી કોશિશ કરીને આ સુમુલ ડેરીનો વહીવટને સ્મૂથ રાખે છે. ઉનાના લેરકા ગામની શાળામાં પોપડા પડતા અફરાતફરી મચી. ચાલુ શાળામાં પોપડા પડતા બંને બાળકીને ગંભીર ઈજા પહોંચી. બંનેને ડોળાસા ગામની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ. ધોરણ 1ની દીપાંશી સોલંકી અને રિયાંશી સોલંકીને ઈજા પહોંચી. ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અશોક પટેલે નિવેદન આપ્યું છે. આ સમગ્ર ઘટનામાં શાળાના આચાર્ય જવાબદાર. વારંવાર પૂછવામાં આવ્યું હતું કે શાળા જર્જરિત છે કે નહીં તેવું અશોક પટેલે કહ્યું. આમાં સ્પષ્ટપણે આચાર્યશ્રીની બેદરકારી જણાઈ આવે છે. અમે પહેલા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કામગીરી કરવા માટે દરેકને સૂચના આપેલી હતી કે ભાઈ ચોમાસા દરમિયાન ઉપરના ભાગે કચરો ન ભરાય અને પાણીના નળ ભરાઈ ન જાય, જેથી પાણી શાળાના રૂમમાં ઉતરે અને પોપડા કે એવી પડવાની ઘટના ન બને. પહેલા માટે અમે તમામ શાળાના આચાર્યશ્રીને શાળા પ્રવેશોત્સવની મિટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મિટિંગમાં સૂચના આપેલ હતી. છતાં પણ આચાર્યશ્રીએ ઉપરના ભાગે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવેલ નથી. તો રાજકોટમાં હજુ પણ ભાડાના મકાનમાં ભણતર થઈ રહ્યું છે. વોર્ડ નંબર 15માં શાળા નંબર 99ના ભાડાના મકાનમાં વર્ષોથી શાળાનું બિલ્ડિંગ બનાવવા દરખાસ્ત હજુ સુધી દરખાસ્તની મંજૂર નથી કરવામાં આવી. શિવધારા પાર્કમાં 2 રૂમ અને નાનકડી ઓસરીમાં શાળા કાર્યરત છે. વિપક્ષે મનપા તંત્ર, વાહકો અને શિક્ષણ સમિતિ સામે સવાલ ઉઠાવ્યા. તમારે અંદર જે વિડીયો ઉતારવો ઉતારો, બાકી બિનજરૂરી કોઈ પ્રકારનું કોઈને હેરાનગતિ નહીં. ચાલુ સ્કૂલે કામ કરો છો, ચાલુ બિનજરૂરી કામ કરો. શાંતિ રાખો. બોલવામાં પેલા શાંતિ રાખો. હા તો ધમકાવા નહીં. શિક્ષકોને તમે હેરાન કરવા આવો છો. ચાલુ સ્કૂલે તમે અંદર આવો, સી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. હા તમે બિનજરૂરી તમે શું કામ અમે બિનજરૂરી વિડિયો શું ઉતારે? નામ શું છે? મારું ભાઈ વિરેનભાઈ છે. શિક્ષક છું. ચાલુ સ્કૂલે તમે પેલા તો વિદ્યાર્થીઓને હેરાન કરો. હરેશભાઈ હાલો, ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા? ચાલો દેખાડો. ચાલો દેખાડો ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા. ચાલો દેખાડો. ચાલુ સ્કૂલે તમે આવો એ ડિસ્ટર્બ થાય જ. વિદ્યાર્થીને હેરાન કર્યા દેખાડો. તમે કીધું વિદ્યાર્થીને હેરાન એટલે ચાલુ સ્કૂલે તમે આવો એટલે ડિસ્ટર્બ થાય, બીજું કઈ ન હોય. તમે અમારા અધિકારીને વાત કરો. તમે અંદર ન આવતા હવે. તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, બોલાવી લ્યો પોલીસ. અમે ખોટું કરતા હોય તો પોલીસને બોલાવી લ્યો. તમતારે છૂટ કાઈ વાંધો બોલાવી લ્યો. અને ચાલુ સ્કૂલે ના હોય એટલે તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. આ સરકારી સ્કૂલ છે કે પ્રાઇવેટ છે? ચાલુ સ્કૂલ હોય ને ત્યારે જ વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ, ભણાવવાનું ડિસ્ટર્બ થાય. નિયમ બતાવો.
તો સુરતમાં આપના પ્રદેશ પ્રવક્તાએ શાળા પ્રવેશોત્સવને લઈને સવાલ કર્યા. સરકારી શાળાઓમાં 6 થી 7 વર્ષના 1.39 કરોડ બાળકો, 33 લાખ બાળકો શાળા સુધી પહોંચી શકતા નથી. ભરતી પ્રક્રિયા છતાં શિક્ષકોની શાળાઓમાં ઘટ છે તેવું રાકેશ હિરપરાએ જણાવ્યું છે. ભરતી પ્રક્રિયા સમયસર થઈ રહી નથી. સરકારી આંકડા પ્રમાણે 20,000 શિક્ષકોની ઘટ છે. ખરેખર 30,000 શિક્ષકોની સરકારી શાળાઓમાં ઘટ હોવાની વાત રાકેશ હિરપરાએ કરી. ત્યારે આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ એમનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે પ્રવેશોત્સવ સારી વસ્તુ છે, બાળકોને આવકાર્યા સારી વસ્તુ છે. અમે પણ શાળામાં બાળકોને આવકારવા માટે ગયા હતા, પણ આપણે જ્યારે બાળકોને પ્રવેશ આપી દઈએ છીએ પછી એ બાળકોની જવાબદારીનું શું? જે બાળકો પ્રવેશ વિહોણા રહી ગયા છે એમના માટે શું? એક રિપોર્ટ અનુસાર 6 થી 7 વર્ષના 1.39 કરોડ બાળકો ગુજરાતમાં છે. એમાંથી 24% બાળકો એટલે કે 33 લાખ બાળકો શાળા સુધી પહોંચતા જ નથી. એનું શું? 2015-16 બાદ 543 જેટલી જે ખાનગી શાળાઓની સંખ્યામાં છે 550 સરકારી શાળાઓ ઘટી છે અને એની સામે 2000-3000 થી વધુ ખાનગી શાળાઓ વધી છે. તો આ સરકારી શાળાઓ ઘટતી જાય છે, એના માટે જવાબદાર કોણ? તો અમદાવાદમાં ગજરાજને માર મારતો વિડીયો વાયરલ થયો છે. એક ગજરાજને અતિ વિકૃત રીતે માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં દેખાય છે કે તે બેકાબુ થયો હતો. તે જ ગજરાજ હોવાની અત્યારે ચર્ચા છે. રથયાત્રામાં બેકાબુ બનેલા ગજરાજને માર માર્યાની ચર્ચા છે. જગન્નાથજી મંદિરમાં હાથીને લવાયા બાદ માર માર્યાની અત્યારે ચર્ચા છે. રથયાત્રામાં બેકાબુ બનેલા ગજરાજને લાકડાના ફટકા માર્યા છે. મહાવત હાથીને માર મારતો વિડીયો વાયરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયોમાં મહાવત નિર્દયતાથી તેમને ફટકા મારવામાં આવે છે, ત્યારે ગજરાજના બંને પગે નિર્દયતાથી મહાવત મારી રહ્યા છે ફટકા. નિર્જરતાને હેવાન મહાવતનો આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. ફટકા મારવામાં આવી રહ્યા છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એનિમલ એક્ટનો સરેઆમ અહીંયા ભંગ થતો જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ વન્યજીવ પ્રેમીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જે પણ કારણોથી ગજરાજ બેકાબુ થયા એનો આ બદલો છે. ગજરાજ જેવા અબોલ જીવ પર અત્યાચારનો સૌથી વિકૃત નમૂનો આ સામે આવ્યો છે. જોઈ શકાય છે જે રીતે ગઈકાલે રથયાત્રા નીકળી હતી, ગજરાજ બેકાબુ થયા હતા અને તેને મારવામાં આવી રહ્યો છે. તે આ બીજો વિડીયો વાયરલ થયો છે, જેમાં અત્યારે ચર્ચા છે કે તે જ ગજરાજ છે જેને અતિ વિકૃત રીતે મારવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ગજરાજને માર મારતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. શું ગજરાજને આ રીતે મારવું કેટલું યોગ્ય? અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ થયા હતા અને તે જ આ ગજરાજ હોવાની અત્યારે ચર્ચા છે, જ્યાં મહાવત તેને ફટકા મારી રહ્યા છે. તો આપણી સાથે અધ્યક્ષ ભગવા સેનાના કમલ રાવલ જોડાઈ ગયા છે. કમલભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અમદાવાદમાં ગજરાજને મારવામાં આવી રહ્યો છે. ચર્ચા છે કે ગઈકાલે જે રથયાત્રામાં અફરાતફરી ગજરાજે મચાવી હતી તે જ આ વિડીયો હોવામાં માનવામાં આવી રહ્યું છે, પણ આ રીતે ગજરાજને મારવું કેટલું યોગ્ય? પહેલી વસ્તુ તો ગજરાજ એટલે આપણા ધર્મમાં ભગવાન સ્વરૂપ, ગણપતિનું સ્વરૂપ કહેવાય છે. ને નિર્દયતા તો એવી દેખાય છે આ વિડીયોની અંદર કે એનો કોઈ ગુનો હોય, બરાબર છે. એ તો હવે પ્રાણી છે, એને કઈ આજે તમે રથયાત્રામાં લઈ ગયા, બરાબર છે, ને એ જગ્યાએ પબ્લિક, ડીજે આ બધું ચાલતું હોય તો ગભરાટ છે એની, એ બી ગયો માણસોથી. પણ પ્રશ્ન એ છે કે આની ઉપર જો અત્યાચાર તમે કરો, બરાબર છે, આ રીતે, તો અમારી એક જ માંગ છે પોલીસ કમિશનરશ્રીને અને ખાસ કરીને કે આ જે પણ વિડીયો છે, અગર આ વિડીયો સાચો છે, બરાબર છે, ને રિયલમાં કાલના ગજરાજનો જ છે, તો એની પર કાયદાકીય જે પણ પ્રવૃત્તિ થતી હોય, કાયદાકીય જે પણ થતું હોય એ કરવા માટે મારી વિનંતી છે પોલીસ કમિશનરશ્રીને. કેમ કે આ તો કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે, આજે પણ નહીં ને કાલે પણ ચલાવી લેવામાં નહીં આવે. અગર આ સાચી વાત છે તો આનો વિરોધ હજી પણ થશે, કેમ કે આ વસ્તુ ખોટી છે. એ કોઈ દિવસ તમે જાનવર ઉપર અત્યાચાર ન કરી શકો. ને હાથી તો સનાતન ધર્મનું એમ કહી શકાય, બરાબર છે. આપણે અત્યારે ગણેશ ચતુર્થી આવશે, આ પૂજનીય છે, એની સાથે આવો અત્યાચાર કરો છો, શરમ આવી જોઈએ.
કમલભાઈ, ખાસ કરીને એક વિદેશના રિસર્ચર છે કે જેઓ હાથી ઉપર જ રિસર્ચ કરતા હોય છે, તેમણે એક મોટું નિવેદન આપ્યું છે કે આમ તો આપણને પણ ખબર છે કે હાથી છે બધી ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે, એના બાળકથી લઈને કોઈ એમના સામે માણસ આવે તો પણ જો ગુસ્સે ન હોય તો કોઈ પ્રકારનું નુકસાન નથી કરતા. અને એમણે એ જ વાત કરી છે કે આ જે મહાવત એટલે માફ કરશો કે જે હાથી છે એ ગુસ્સે નહોતા ભરાયા, એ ડરી ગયા હતા. માહોલ જોઈ ડીજે વાગતું હતું એના કારણે ડરી ગયા હતા. અને સાથે સાથે રિસર્ચરે એ વાત કરી છે કે એ કોઈને નુકસાન ન પહોંચે એ વાતનું પણ ખુદ હાથી ધ્યાન રાખી હતા, એટલે કોઈને કચડતા ન હતા, પણ એ ડરી ગયા એટલે ભાગી રહ્યા હતા. સામે માણસ જ જેનું ધ્યાન રાખતો તો એ જ માણસ એને મારી રહ્યો છે. રાહુલભાઈ, આપ ખાલી જોયું હશે જયારે એ બેકાબુ થયો ને એટલે એને બૂમ પાડી, ત્યાં ચીસ પાડી એની પ્રકારથી કે લોકો ખસી જાય. આટલું સમજદાર તો માણસ નથી સાહેબ. શું નથી? માણસ અને દેખાય છે આટલો વિશાળ એનું શરીર છે, આટલો વિશાળ હાથી છે, પણ તમે મને એમ કહો કે એ કેટલો સમજદાર છે વિચારો તમે. શું છે કે પબ્લિકની વચ્ચેથી નીકળી, બાકી એ પબ્લિક ઉપરથી જઈ શકતો હતો. શું હતું? પણ એ ડરી ગયો કાલે. અને આપના ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મેં આજે જોયું એ પણ કે અમેરિકાના એક ડોક્ટરે સરસ વાત કરી છે કે આ ઘોઘાટથી ડરી ગયો, એના કારણે આ બનાવ બન્યો છે. અને હું તો હજી પણ કહું છું, જે પણ આજે રથયાત્રા નીકળી, બહુ સરસ કાર્યક્રમ છે જગન્નાથ ભગવાનનો, પણ આ વસ્તુ જે બની છે બરાબર છે એ કોઈ દિવસ ચલાવી લેવાય નહીં, કેમ કે આ તો નિર્દોષ છે સાહેબ. આને તમે લાકડીઓથી, કદાચ એ લાકડી છે કે સળીઓ છે એ તમે કદાચ તપાસ કરજો જે મહાવતના હાથમાં છે. શું છે? કેમ કે આ તો બહુ દુઃખદ વાત છે કે આવું કોઈ દિવસ કેવી રીતે ચલાવી લેવાનું. અમને બહુ દુઃખ છે રાહુલભાઈ આ વસ્તુથી. બરાબર છે? બિલકુલ. આ વસ્તુ કોઈ દિવસ શક્ય નથી કે હાથી જેવો આટલો મોટો સ્વરૂપ, એ તો બાળક સ્વરૂપ છે ભાઈ. આપને કહું, આટલો મોટો હોવા છતાંય આખી પબ્લિકની વચ્ચે ફરે છે. બરાબર છે? તમે બીજું કોઈ જાનવર લાવો તો પછી તમને ખબર પડે શું છે. પણ આવા હાથી સાથે આવો વ્યવહાર કરવો એ બિલકુલ યોગ્ય નથી, બિલકુલ. અને આજના દિવસની અંદર તપાસ થવી જોઈએ. સરકારને બી ખાસ કરીને પોલીસ કમિશનરશ્રીને હું કહું છું કે આજના દિવસમાં તપાસ થવી જોઈએ. આ વિડીયો સાચો છે તો એની પર કાયદેસર કાર્યવાહી જે પણ થતી હશે બધી જ કાર્યવાહી કરવી પડશે. બિલકુલ કમલભાઈ, આભાર. એટલે દીપિકા, જે રીતે આખી ઘટના જે બની છે, ઘટનાને ખૂબ નિંદનીય છે. એક હાથી કે જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, અને બીજી બાજુ રથયાત્રાની અંદર જ્યારે ડરી જાય, અને પછી પણ જો એક રિસર્ચર એવું કહે કે ભાઈ આ ડર્યા હતા એટલા માટે એ પણ ધ્યાન રાખ્યા હતા કે કોઈ માનવ એટલે કે કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચે, અને એ દિશામાં છે. આપણે વિડીયો પણ જોયા છે, કારણ કે બંને બાજુની સાઈડમાં ઘણા બધા લોકો છે ઉભેલા હતા, પરંતુ હાથીએ જે દોટ મૂકી હતી સીધા રસ્તા ઉપર, અને કોઈ પણ માણસ વચ્ચે ના આવી રીતે દોડતા આપણને વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે. બીજો જ વિડીયો કે માનવ પોતાની જે હરકતો છે ક્યારે એનાથી ઊંચો આવ્યો નથી અને કદાચ આવશે પણ નહીં. અને એટલા માટે જ આપણે કહે છે કે કાળા માથાનો માનવી ધારે કરી શકે ને, એ જ પરિસ્થિતિની અંદર એના ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ છે. બીજો વિડીયો જે આજે આવ્યો છે, વાયરલ થઈ રહ્યો છે, ગુજરાત પોસ્ટ એનું સેટ પણ પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વાત નક્કી છે કે આ વિડીયો જે જગન્નાથ મંદિરના સામે હાથીખાના આવેલો છે ત્યાંનો જ વિડીયો છે, પણ એ વાયરલ થયેલો છે. એટલે એ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર જે ભગવા સેનાના અધ્યક્ષ છે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે, અને અપેક્ષા એ પણ રાખી છે કે તરતથી તરત આ મહાવત છે એના ઉપર કાર્યવાહી થવી પણ જોઈએ, અને થાય ત્યારે જ હકીકત બાત આવે કે આ વિડીયો વાયરલ થયો કે પછી ક્યારનો છે ને શું હકીકત છે. જી બિલકુલ. આભાર ઉમંગ, વિગત સાથે જોડાયા તે બદલ.